સદગુરુ ઉતરાય વને મહે અને હરવા સકાળ સંદેશ પાપીને પાવન કરવા ધરો ભગવંત દે સંત સપૂતને તું બળાવ ત્રણેયનો એક સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં જેને તારાઓ પરભાવ સદગુરુના શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુદેવ હરિરસ અમૃત સ્વાદ સદગુરુ મહારાજની જય. સરસ રામજી મહારાજે વાત કરી. અર્જુન મહારાજની અર્જુન રામ સોઢરામ જે આપણે આખું જગત નામનો જ મહિમા ગાય છે. આ નામ આવે છે ક્યાંથી અને હમાય છે ક્યાં એનો તો અનુભવ કરવો જોઈશે. નામ એવું છે, હમણે કીધું આ કઈ દેહનું નામ નથી. આ જે બધા બેઠા છે એ તો ઘાટના નામ છે. આપણે કોઈને બોલાવો હોય તો નામ દઈએ એટલે તરત હોંકારો દે. પણ આ નામ એવું છે અને એ નામ જડે ને તો કઈ રીતે મળે? ઓળખીને અંતરમાં લાવો અને પ્રેમે પકડી રાખો. અરદ ઉરદના ઘાટમાં ભાઈ હસવો એ રસ શાખો. આ તો અરદ ઉરદના ઘાટમાં પડ્યો છે. અરદ ઉરદના ઘાટેથી જો આ નામ જડી જાય તો આ નામને છામ નથી. બાકી બધા ઘાટના નામ છે ને ઘાટ છે ને આ છામ છે. નામ તો બધા અક્ષરોમાંથી પડ્યા છે અને સંતો કે ભાઈ અક્ષરે અક્ષરે આત્મ જ્ઞાન અને શબ્દે શબ્દે બ્રહ્મ જ્ઞાન. પણ એ તો એનો અનુભવ છે. એને કીધું આપણે અનુભવ કરવાનો છે. આ તો અનુભવી આનો ઉપદેશ સમજો તો સમજાશે. આવરણ નહીં આવે લેશ અને આત્મ ઓળખાશે. કારણ કે આત્માને ઓળખવાનો કીધો છે પણ પોતાનો આત્મા. આત્મ તો આખું જગત કહે પણ પરમાણ વિનાની વાત ખોટી. પરમાણ જોઈ કે આને આત્મા કહેવાય. નક્કીપણું થાય તો આ દેહ દશા માટે, નકર દેહ દશા માટે નહીં. એટલે નક્કીપણું કરવા માટે સદગુરુના શરણે જવું પડે છે. અને સદગુરુ જ્યારે શાન બતાવે અને શાનમાં જો આપણી ભાન રહી જાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. કારણ કે આમાં બહુ ડખો કરવાની જરૂર પણ નથી. સમજણમાં લેવાનું છે. સમજણ વિના સુખ નહીં આ જીવને. વસ્તુ ગતે કેમ કરીને ઓળખાય? આપમાં વસે છે આપનો આત્મા. એથી કાંઈ જીવપણું નહીં જાય. જીવપણું એમને જાય એવું નથી. આપણે બધા અત્યારે બેઠા બેઠા સૂર્ય 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 બોલ્યા કરી તો સૂર્ય કાંઈ ઉગે નહીં. રવિ રવિ કહેતા રજની નહીં ટળે. પણ હૃદય ઉગે રવિ ગુરુ જ્ઞાનનો તો અંધારું તો ઉગી પૂંછડીએ ભાગી જાય. ઊભું રહેતું નથી. પણ હૃદય ઉગે રવિ નિજ ગુરુ જ્ઞાનનો. જો જ્ઞાનનો ભાણ ઉગી જાય ને તો અંધારું રહી શકે નહીં. પણ અંધારું કેવું છે? અજ્ઞાનનું. અજ્ઞાનનું અંધારું છે એ ઊભું રહે નહીં. કારણ કે સમજણમાં આવી ગયું, જ્ઞાન થઈ ગયું. આપણે ઘણી વાર વાત થાય કે ભાઈ અંધારામાં દોરડું પડ્યું હોય તો આપણને સર્પની ભ્રાંતિ થાય. પણ રવિ ઉગે રહે નહીં,
સૂર્ય જો ઉગી ગયો હોય તો ભ્રાંતિ રહે નહીં. અને આ ભ્રાંતિનો ભેદ છે ને એને ટાળવાનો છે. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી ભેદ પડ્યા છે. અને જ્ઞાન છે અભેદનું, અભેદનું જ્ઞાન છે. અને અભેદનું જ્ઞાન જ્યારે થાય ને ત્યારે વિશ્વ ચરાચરમાં એક તત્વ રમી રહ્યું છે ને તત્વનું જ્ઞાન થાય. જ્યાં સુધી તત્વ નથી ઓળખાતું ત્યાં સુધી આપણને આનંદ થતો નથી. જળજળ કહેતા તૃષ્ણા નહીં મટે, ભોજન ભોજન કહેતા ભાંગે નહીં ભૂખ, હરિરસ પીતા તૃષ્ણા તરત મટે એવું મહાજ્ઞાનીઓ બોલે છે મુખ. કારણ કે જેને અનુભવ કર્યો છે આ જ્ઞાની પુરુષોની વાત છે, આ એના મુખે બોલે છે અને એની આ વાત છે. પણ આ ભ્રાંતિ ક્યારે મટે? અનહદ જો શીતવી લે તો અંધારું મટી જાય. અને સદગુરુ મળ્યા હોય એનું કંઈક પ્રમાણ હોય. સદગુરુ મળ્યા છે એનું પ્રમાણ શું? તો આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. તો સદગુરુ ક્યાં મળ્યા? ભીતરમાં. કેવી રીતે? તો કે દિલ ભીતર ભાણ ઉગ્યા શોભા સકળી ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. તો ભીતર મળ્યા તો ને છે હું ભાઈ? તો કે 52 બજારો 84 સોટા અને મોલ કંચનના કીધા. કારણ કે 52 તત્વનો આપણો દેહ છે, આ 52 બજારો છે. અને આની અંદર 84 સોટા. હવે 6 રાશિ કોણ છે? આની અંદર રાશિમાં રાશિ હોય ને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા. આ 6 રાશિ છે ને એટલે ભજન સત્સંગ કરવા દેતા નથી. આ 84 સોટા સંતોએ એનો બીજો અનુભવ પણ કીધો કે દરેકના પોતાના હાથની આમ આંગળો માપે ને દેહની તો 84 આંગળનો દેહ થાય. આ સંતોનો અનુભવ. પણ આ 84 સોટા જે છે ને એ ભજનમાં આપણને બાધક કરે છે. આ બાધક કરવા માટે સંતો અને એક બાજુ તાન માન ધન શીશનો દાવો એક બાજુ લઈ અને દેહને એક બાજુ મૂકી દે અને પછી આ નામની ઓળખાણ કરાવે છે. એટલે કીધું છે ધડ ઉપર જેને શીશ ન મળે પાનબાઈ, આ ખેલ છે ખાંડાની ધાર. તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 ની. આ વસ્તુ એની પાસે હતી, એ વસ્તુ આપણને મળી છે. છતાં આપણે અંદર હજી ડર છે, બીક છે. કારણ કે સદગુરુ મહારાજ તો અભયદાન આપે. નિર્ભય તો પોતાને થવું પડે. નિર્ભય થાય ને એને બીક મટી જાય. કારણ કે ગમે ત્યારે પરીક્ષિતને આ વસ્તુનું જાણે જ્ઞાન કરાયું ને ત્યારે એને ખબર પડી કે ઓહો તક્ષકનાગ ગમે ત્યારે આવે, મારા દેહને કરડશે મને નહીં. આ એની પાસે જે જ્ઞાન હતું એ વસ્તુ આપણને મળી છે. એની પાસે જે વસ્તુ હતી એ આપણને મળી છે. કારણ કે દેહ કોઈનો રહેવાનો નથી. કોઈ આજ જશે, કોઈ કાલ. આ તો પંખીડાનો માળો, પંખીડાનો મેળો છે. કોઈ ઋણાનું બંધે મળ્યા, કોઈ જન્મના સુકૃત ફળ્યા, જેવા વાદળિયા વિખરાય. આ તો પંખીડાનો મેળો. ભજન સત્સંગ કરવા માટે મળ્યો માનવ જન્મ અમૂલો, આવી હરિભજનમાં ડોલો, શંકર અમૃત વાણી ગાય. આ શંકર મહારાજની વાણી છે અમૃત જેવી મીઠી. પણ આનો અનુભવ કરવો પડે અને અનુભવ માટે પોતાએ મહેનત કરવી પડે. ભૂખ પોતાને લાગી હોય તો ખાવું પોતાએ પડે. તો હું કીધું આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતર ભાણ ઉગ્યા શોભા સગળી પાળી. કારણ કે ભીતરમાં જ્ઞાનનો ભાણ ઉગી જાય, સૂર્ય ઉગી જાય એટલે અજ્ઞાન રૂપે અંધકાર વહી જાય. દિલ ભીતર ભાણ ઉગ્યા શોભા સગળી ભાળી, શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી.
ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યો. જ્યારે ત્રિકુટી છે ને, હમણે કીધું ને કે ભાઈ નામ રૂપને ગુણમાં જ્યાં સુધી રમે છે ત્યાં સુધી દેહ દશામાં રમે છે, પણ ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યો. અજર અમર વસ્તુ આપવું ગયું. પોતાપણું જે આપાપણું હતું ને એ મટી જાય. એટલે કીધું છે સુરતા સળી આસમાન નખશિખ નેણે નિરખ્યા, પ્રેમના કર્યા પાથરણા અંગના કર્યા ઓછી ગણ, મારા ગુરુજીને ભાળી હું તો હરખી હો બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ સદગુરુ મળ્યાની અંધાણી છે. સદગુરુ દિલ ભીતરમાં મળે, કારણ કે સદગુરુ મહારાજ છે ને એ મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવી જાય. જેમ એકલવ્ય અને અર્જુન આ બેયના દ્રોણ પાસેથી વિદ્યા લેવાની હતી, પણ એકલવ્યને ના પાડી કે હું ક્ષત્રિય સિવાય કોઈને વિદ્યા આપતો નથી. તો એકલવ્યએ માટીનો ઢગલો કર્યો અને દ્રોણ માનીને એની પાસેથી વિદ્યા શીખી. જે પાઠ અર્જુનને નહોતો હાલતો એનાથી એક પાઠ આગળ એકલવ્યને હાલે. એમાં એક વખત એવું બન્યું કે એકલવ્ય જે અભ્યાસ કરતો હતો અને કૂતરું ભસતું નાખ્યું, એને અભ્યાસમાં ખલેલ પડતી હતી અને એણે એક બાણ માર્યું કૂતરાને, મોઢું ભરી દીધું. લોહી નીકળે નહીં, કૂતરું મરે નહીં. કૂતરું જ્યાં અર્જુનનો પાઠ હાલતો હતો દ્રોણની પાસે નાખ્યું. દ્રોણને સમજ્યું કે આવું બાણ માર્યું, આને કોણે માર્યું? કૂતરું ત્યાં જઈને પાછું હાલતું થયું. પેલો એકલવ્ય હતો નાખ્યું ને એટલે વાહવાય અર્જુન ને દ્રોણ આ બે હારવાર પાછળ ગયા કે ભાઈ આને કેમ બાણ માર્યું? તો કે મારા અભ્યાસમાં ખલેલ પડતું હતું. તારું ગુરુ કોણ? તો કે દ્રોણ. તો કે હું દ્રોણ છું, પણ તે દક્ષિણા આપી બેટા? તો કે દક્ષિણા નથી આપી. તો કે દક્ષિણા આપી દો. તો કે માગો ગુરુજી. અંગૂઠો લઈ લીધો અને એનાથી પછી બાણ ચડાવી શકે નહીં, કારણ કે એનું લક્ષ્ય એક જ હતું કે એને અર્જુનને મહાન બનાવવો હતો. એમ કદાચ આ જ્ઞાન ગમે એટલે લીધું હોય, પણ સદગુરુ મહારાજની નજર તો એવી હોય ને કે કોને કેવો ઘાટ ઘડવો છે ને એ એની નજરમાં હોય. કોને કેવો ઘાટ ઘડવો છે એ એની નજરમાં હોય. કારણ કે બધા જ માટલા કુંભાર હરખા ઘડે, બધા માટલા કુંભાર હરખા ઘડે અને નિભાડા નાખે તો બધા પાકી જાય છે? નથી પાકતા. નિભાડો ખોલે તો ઘણા બોદા નીકળે અને ઘણા એક બાજુ પાકેલા ને એક બાજુ મૂકે. આમ ખણન ખખડાવતા જાય અને એક બાજુ મૂકે, બોદા હોય ને એક બાજુ મૂકે, એને કાઢી નો મૂકે. શું કામ? તો કે બીજો નિભાડો ખડકે ને ત્યારે બોદા હોય ને એને ઢાંકવામાં કામ આવે. એમ પાકા હશે ટકોરા ઝીલશે, કાસા પાકા ભેગા પડી જાય દુનિયાના ડાયા. હળવો ફેરવજે તારો સાંકળો, કારણ કે હળવો ફેરવવો પડે નહીતર ભાગી જાય. શું કરે? અને પછી કીધું છે ઘડી ઘડીના ઘડિયાળા વાગે, છત્રીસ રાગને સિંગી, તેજ તખત પર મારા સદગુરુ બેઠા, ના ઝાલર વાગે ઝીણી ઝીણી ઓ બેની મને ભીતર સદગુરુ મળે. સદગુરુ મહારાજ મળે ને માણસ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. ડોલત મન કો અડોલ કીના, ફેર ન જાત ડોલાયા, मैं तब जानू पूरा गुरु मिली आया. पूरा गुरु की यही निशानी अपना ही आप लिखाया. પોતાને લખી બતાવે કે તું આ દેહ નથી, તું જો આવડો આ છો. પોતાને લખી બતાવે, કારણ કે આ તો સૂક્ષ્મ વેદ છે. પાંચમો વેદ છે ને પાંચમો વેદ કોણ પડે? પાંચમો વેદ છે ને એ માથા વગરનો હોય ને એ પઢીએ કે ખવી કહેવાય. આ તો માથા હાટે મોંઘી વસ્તુ છે. સાપડવી નહીં સેલજો ને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જો ને. આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીન પાસા ભાગે જો ને. માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાગે જો ને. તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જો ને. આ તો જે આમાં ડૂબકી મારી આ હોમ કરીને એ કઈક મોતી લઈને આવે, બાકી મોતી જડે એવું નથી.
મોતીને ખોયા જેના મન નથી મોયા. લાડુ ક્યાંથી મળે? મોતી ખોઈ નાખે એટલે પોતાનું જે સર્વસ્વ છે એ ગુરુ શરણમાં અર્પણ કરી દીધું હોય કે હું કાંઈ નથી, અને પછી એ વાણીમાં નીકળે જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. તારે આધારે જીવન નભતો, તારે આધારે જીવન નભતું. મનડું છંછળ જ્યાં ત્યાં ભમતો, મનડો સંચળ જ્યાં ભમતો. કરતો ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો. કરતો ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો. જ્યાં ચાલો ત્યાં વાગે કાંટા, જ્યાં ચાલો ત્યાં વાગે કાંટા. વાગે કાંટા ચાલો આગે. વાગે કાંટા ચાલો આગે. થાતો પાપ વધારો હાથ પકડ પ્રભુ મારો. તાતો પાપ વધારો હાથ પકડ પ્રભુ મારો. સંતો આવી રીતે પોતાનું સર્વસ્વ હોમી દે છે, અને આપાપણો જાય ને ત્યારે જ ઓલો હાથ પકડે, ત્યાં સુધી હાથ પકડતો નથી. આ જીવને એટલી બધી ઝંખના એવી છે, આશા છૂટતી નથી. નથી. ધંધો કરવાની કોઈ ના પાડતું નથી, પોતાની ફરજ છે, અને ફરજ પ્રમાણે જો ધંધો કરે તો કાંઈ વાંધો નથી. નથી. ફરજ એટલે હું મારા માલિકનો નોકર છું, રે હું મારા માલિકનો નોકર છું. જેમ શિવાજી રાજગાદી જેની હતી ને, પણ આગળ ઝંડો લહેરાવ્યો કે આ માલ ગુરુ મહારાજનો છે, મારો નથી. ગાદીએ બેહતા પહેલા વંદન કરે અને પછી પોતાની શરૂઆત કરે. એમ પોતાપણું જ્યારે છોડી દે, હું કાંઈ નથી, જે કાંઈ છે તે મારા માલિકનું છે, અને માલિક છે ને પછી એનાથી આગો રહેતો નથી. ગમે એ કાર્ય કરવા છતાં પોતાની સુરતા પોતાના બેડામાંથી આગી જાતી નથી. લેહ લાગીશો તાર ન તૂટે, ઉઠત બેઠત આસન મેં. લેહ લાગી જાય એની હારે, જેમ તાર લાગે પરમાત્માની હારે, એમ કાર્ય ગમે ઈ કરે પણ તાર તૂટે નહીં. પણ આના માટે શું કરવું પડે? તો કે સતનામનો સિતાર લઈ અને ગુણ તખત પર ગાયો. લક્ષ્મી સાહેબ ગુરુ કર્મણ શરણે એવો પ્રગટ પ્યાલો મારા ગુરુએ પાયો. આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ સદગુરુ મહારાજની યંધાણી છે, આ વાતનો વિષય નથી. આ તો અનુભવનો દેશ છે, અનુભવ્યાનો ઉપદેશ. સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ, અને આત્મ ઓળખાશે. પોતાને આત્મા જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. એક વખત એક સંઘ નીકળ્યો અને જાત્રા કરવા જતો હતો. જાત્રા કરવા જતો હતો ને એટલે બધા બહેનો કે અરે કાશીમાં હાલો હાલો અમારી હારે તમે જાત્રા કરવા. તો કે ભાઈ મારે હવે જાત્રા કરીને ક્યાં જવું છે? તો કે હાલો ને કાશી જાશું, મથુરા જાશું, ગોકુળ જાશું. તો કાશીમાં તો વિચારમાં પડી કે ભાઈ મારે ઘરે કાશી, મારું નામ કાશી, છોકરાનું નામ ગોકુળ, અને તમે દાદા નામ મથુરભાઈ. હવે મારે બધું ઘરે જ છે ને મારે ક્યાં બહાર રખડવા જવું? એમ
કાશી મથુરા તું તીર્થ જાવે તોય હરી તારે હાથનો આવે, તોય પરમાત્મા જડે એમ નથી. પણ જીન ખોજા તીન પાયા, જેને જેને ગોત્યો છે ને એને મળ્યો છે, નથી મળ્યો એવું નથી. એક તાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો, કયા જોગીને રામજી મળ્યા એક બતાવો. આ તો સંસારીના ઢગલાબંધ બધાને મળ્યા છે. અખો પીપો રોહિદાસ બોડાણો આ બધાને પરમાત્મા મળ્યા છે. કારણ કે જેટલા સંતો થઈ ગયા બધા ગ્રહસ્થી હતા, સંસારી હતા. આપણા ભગવાનને આપણે કહીને કે મહાદેવ મોટા મોટા દેવ છે, એ પણ ગ્રહસ્થી હતા. વિષ્ણુ જોવો, બ્રહ્મા જુઓ, આ બધા ગ્રહસ્થી હતા. અને પરમાત્માને પામવા માટે સંસાર આપણામાં જે છૂટી જાય છે ને, સોટી જાય છે ને, એ આપણી અંદર બેહી જાય છે. આપણે સંસારમાં બેહી જાય છે ને એટલે આપણે એને છૂટા પડતા નથી. સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં અને જાણો હરિનો દાસ. કારણ કે સંસાર ખરાબ નથી. આ સંતો બધા ભગવાન થઈ ગયા, બધા આ સંસારમાં પ્રગટ થયા છે. એટલે કીધું છે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. અગર સુરા અગર દાતા, ગુણો જેના સક જકલ ગાતા. કરણ કુંતા તણો જાયો, ભગવાન બન્યા ભિખારી. જુઓ ને, ભિખારી થઈ ગયા, ભગવાનને ભીખ માંગવા જવું પડ્યું. પણ કસોટી કર્ણને કીધી, ખરેખર દંડ જણનારી. ખરેખર આમાં ધ્યાન રાખવાનું છે બહેનોને માટે ખાસ છે કે આપણો ધર્મ, આપણી ફરજ શું છે. ઉમરો વટ્યા પહેલા આપણે આપણો વિચાર કરવો પડે. અને વિચારમ પરમ જ્ઞાનમ. જો વિચાર નહીં આવે તો જ્ઞાન સમજાશે નહીં. કારણ કે વિચાર છે ને શુભાશુભ આવે તો સમજવાનું કે આપણને જ્ઞાનનો શબ્દ અડ્યો છે. જ્યાં સુધી આપણું મન સંસારમાં લોપાય છે ને ત્યાં સુધી આપણને આનું ગમ પડતી નથી. આ તો અગમ નિગમની વાત છે જે આપણને ખબર નહોતી. સદગુરુ મહારાજ આપણને એની શાન બતાવે છે કે ભાઈ તું દેહ નથી. દેહ તો 5 તત્વનો છે, પણ તારું સ્વરૂપ કંઈક જુદું છે. જો સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો સ્વરૂપ અજર અમર અને અવિનાશી છે. દેહ અજર અમર અવિનાશી નથી, પોતાનું સ્વરૂપ અજર અમર અવિનાશી છે. એટલે કીધું છે નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવાન. કારણ કે જેને આ પાસેથી આપણને જ્ઞાન મળ્યું છે એના શરણે કોટી કોટી વંદન છે. આવું સમજી અને જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ